ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સામે લડવાની વાતો કરી રહી છે, જ્યારે બીજી તરફ આ પાર્ટીના નેતાઓ છે ત્યાં પાર્ટીને ટાટા અને બાય બાય કરી રહ્યા છે અને કેટલાક લોકો ક્યારેક ગોપાલ ઇટાલિયા તો ક્યારેક ઈસુદાન ગઢવી છે તેના તરફ આરોપ લગાવી રહ્યા છે અને વધુ એક નેતાએ આ પાર્ટી છે તેને અલવિદા કહી છે અને આ મામલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। રહું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે તે ગરમ થયો, આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં ખૂબ ચર્ચામાં રહી અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે આમ આદમી પાર્ટીનું નામ લેવા તૈયાર નહોતા કે પછી મીડિયામાં ડિબેટમાં બેસવા તૈયાર નહોતા, તે નેતા અને તે પાર્ટીના કાર્યકરો આજે સૌથી વધારે આમ આદમી પાર્ટીને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિવેદનના સાથે જોડતા હતા અને તેના વિરુદ્ધ તે પ્રચાર પણ કરતા હતા। ભાજપના નેતાઓને આવી પરિસ્થિતિ છે તેનો સામનો કરવો પડ્યો હતો, કેમ કે તે જાણતા હતા કે ક્યાંક ને ક્યાંક ભાજપની જે નારાજગી છે અને તેમના આ વોટ છે તે આમ આદમી પાર્ટી તરફ શિફ્ટ ન થાય અને આ મામલે પણ ખૂબ ગરમાગરમી રહી અને રાજુ કરપડાએ પણ આ પાર્ટી છોડી હતી અને હવે સાગર રબારીએ પણ આ પાર્ટી છોડી છે અને આ મામલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું નિવેદન પણ સામે આવ્યું છે। ધરાતલ હકીકત એ સાચી છે, પણ ઓન રેકોર્ડ ગોપાલભાઈએ વારંવાર પૂછ્યું છે, ટીવીમાં પૂછવામાં આવ્યું તો ગોપાલભાઈએ કીધું છે, બધાએ પૂછ્યું સીએમ નો ચહેરો કોણ હશે, તો ગોપાલભાઈએ શું કીધું ખબર છે, તમે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરો, હું તમારો ચહેરો જાહેર કરી દઉં સીએમ તરીકે। એટલે એ તો બુદ્ધિશાળી માણસ છે। પણ બીજી વખત જયારે પૂછવામાં આવ્યું કુનેપૂર્વક પિંક પોઈન્ટ જેને કહેવાય ને એવી રીતે કે ભાઈ તમને શું લાગે છે કે ધારો કે આમ આદમી પાર્ટી સત્તાધારમાં આવે તો ચહેરો કોણ હોય, ઓલાએ કીધું ભાઈ ઈસુદાન ગઢવી જ હોય ને। એમ કે એ પ્રશ્ન જ ગેરવાજબી છે, કારણ કે ઈસુદાન અમારા પક્ષના નેતા છે, એ બહુ મોટી કારકિર્દી પત્રકારત્વની છોડીને આવ્યા છે, એટલે ઘણું મોટું સમર્પણ છે એનું આ પક્ષમાં અને અત્યારે સક્રિય પણ છે, તો ઓબ્વિયસલી એનો જ ચહેરો હોય। તેમ છતાં એને પછી એક બુદ્ધિપૂર્વકની જગ્યા રાખી, ભાઈએ બારી રાખી છટકવાની કે જ્યારે ચૂંટાય ત્યારની વાત છે ને, 182 ધારાસભ્યમાંથી જેટલા સભ્ય જીતવા માટે જરૂરી એટલા ધારો કે ચૂંટાય તો પણ એ ધારાસભ્યો જ નક્કી કરે ને કોને ભાઈ મુખ્યમંત્રી બનાવવા। પણ મને એ કે તમે પૂછો તો હું ઈસુદાનનું કહીશ, એમ લીગલી ક્યાંય ગોપાલ ઇટાલિયા ફસાય એમ નથી લીગલી, પણ છાપ અત્યારે જનતામાં એવી છે કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ, ગોપાલ એટલે આમ આદમી પાર્ટી। ઈસુદાન ગઢવીનું કદ, એના જે નિકટતમ વર્તુળોને આપણે તો ઓળખતા જ હોઈએ, સ્વાભાવિક છે, વાતચીત થતી હોય ને, તો નામ ખાલી આપીએ તો બિચારાનું એનું જોખમાં એવું છે, પણ હકીકતે અંદર ખાને જો તો ઈસુદાનભાઈની એટલી બધી ગંભીરતાથી કોઈ લોકો લેતા નથી જેટલું ગોપાલનું ગંભીરતા। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।